હેલો ગાઈસ, વેલકમ બેક ટુ હંસા રિયલ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા સવારના 8 વાગી ગયા છે. બધા ઉઠી ગયા છે, પણ કાવ્ય હજુ સૂતી છે. જો કચરો એ બધું મેં કાઢી નાખ્યું છે, પોતું કરવાનું બાકી છે મારે. તો ચા નાસ્તો બધાએ કરી લીધો છે અને અહીંયા જુઓ રષ્ટિ પણ ઉઠી ગઈ છે. તો અહીંયા ઉઠીને તરત ચા નાસ્તો કરીને અહીંયા જો ફોન લઈને બેસી ગઈ છે જોવા માટે. કેમ કે હવે 2 દિવસ છે રજાઓના, તો હવે સ્કૂલો ખુલી જવાની છે 2 દિવસ પછી. તો અહીંયા જો મેં કાલે જે સોફાના કવર ધોવા માટે નાખ્યા હતા ને તે રાત્રે પછી સૂકવ્યા નહોતા, અત્યારમાં સૂકવી દઉં. હજી બીજા કપડાં પણ આજના મારે ધોવાના બાકી છે, તો ફટાફટ કવર બધા સૂકવી દઈશ, પછી કપડાં ધોવા માટે નાખી દઈશ. તો હવે આ કવરની કંઈ જરૂર નથી, પહેલાં કવર નખાવી દીધા છે, જ્યારે જરૂર પડશે ત્યારે પાછા પાથરી દઈશું. અત્યારે તો જરૂર નથી એટલે ધોઈને મૂકી દઈશું પેક કરીને. તો જો અહીંયા હું આવી ગઈ છું ધાબા પર સૂકવવા માટે. તો ઉપરવાળા ધાબા પર પણ 2 તાર બાંધેલા છે, અને અહીંયા જ હું સૂકવું છું, કેમ કે વધારે કપડાં હોય તો જ ઉપર જાઉં, ઓછા હોય તો અહીંયા બધા સમાઈ જાય એટલા માટે. તો અહીંયા જો 10 સોફાના કવર મેં સૂકવી દીધા છે. જો અહીંયા કાવ્યા ઉઠી ગઈ છે, અને ઉઠીને કાલ પણ થોડું ના કરે ને તો તેને સવાર ના પડે. તો જો મમ્મી જોડે થોડું કાલ પણ કરવું પડે તો સવાર પડે. તો અહીંયા વિરાટના પપ્પા પણ રેડી થઈ ગયા છે આનંદ જવા માટે. તો હવે વિરાટના પપ્પા આનંદ જશે અને હવે મારે જે બાકીનું બધું કામ કરવાનું છે તે હું કરીશ. જો અહીંયા ચા નાસ્તો કરી દો. અહીંયા કિચન સાફ નહોતું કર્યું, તો એ બધા જ વાસણ અહીંયાથી લઈને કિચન એકદમ સાફ કરી દઈશ. હજી પાણી પણ મારે ભરવાનું છે, તો કિચન બધું સાફ કરીને પછી જ પાણી તો ભરીશ. તો બધા વાસણ અહીંયા સ્ટેન્ડમાં મૂકી દઈશ. વાસણ બધા બહાર ઘસવાના છે. અહીંયા તો થોડા 1-2 વાસણ હોય તો જ ઘસું, બાકી તો બધા બહાર જ ઘસવા લેજો ચોકડીમાં. જો અહીંયા બધા જ વાસણ મેં સ્ટેન્ડમાં મૂકી દીધા છે, ને હવે સરસ કિચન સાફ કરી દઈશું. અને કેટલી નહીં લેજો, કેમ કે કાવ્યા હમણાં જ ઉઠી છે, તો કાવ્યાને ચા પણ પીવાની બાકી છે. બીજા બધા વાસણ ઘસી નાખીશ, અને જો ગેસ ને બધું જ સરસ સાફ કરી દઈશ, કેમ કે હવે જમવાનું પણ પાછું બનાવવાનું છે. તો કિચન તો સાફ જ જોઈએ. તો અહીંયા જુઓ સરસ એવું સાફ કરીને પછી પાણી ભરી લઈશ. પાણી તો હમણાં નહીં ભરવું, જ મારે નાહવાનું બાકી છે. તો કિચન સાફ કરીને પછી હું જઈશ નાહવા માટે, પછી જ પાણી ભરીશ. આવીને વાસણ બધું ઘસીશ, કપડાં ધોવા માટે નાખીશ, પછી આવીને પાણી ભરી લઈશ, કેમ કે હમણાં તો પછી માટલું ને બધું વિસરીને મૂકી રાખીશ. આવીને તરત જ પછી પાણી ભરી લઈશ. તો જો ગેસના સ્ટેન્ડ બધું અહીંયા જ ઘસી નાખું. તો બસ કિચન સાફ કરી લીધું છે મેં, અને કિચનમાંથી પોતું પણ કરી લીધું છે, અને હું આવી ગઈ છું આ રૂમમાં પોતું કરવા માટે. તો અહીંયાથી કરતાં કરતાં બધી જ રૂમોમાં પોતું કરી લઈશ. કોઈ વખત પહેલાં પણ પોતું કરી લઉં, અને કોઈ વખત ના પછી પણ પોતું કરું. જેવી રીતે ટાઈમ મળે એવી રીતે હું મારું કામ કરું છું. તો અત્યારે થોડો ટાઈમ હતો તો મેં વિચાર્યું કે લાવો પહેલાં પોતું કરી લઉં, પછી નાહવા માટે જઈશ. કોઈ વખત નાહીને આવું પછી પણ પોતું કરું. જો ટાઈમ ના હોય તો એવું બધું ચાલ્યા કરે, કેમ કે ટાઈમ એડજસ્ટ કરવો પડે. નાના છોકરા હોય ને એટલા માટે. હવે તો વિરાટને પણ એડમિશન લેવાનું છે, એટલે વિરાટ સ્કૂલમાં જતું રહેશે. હવે તો પછી હું એકલી જ રહીશ ઘરે. તો જો અહીંયા
બંને 3 રૂમમાં મમ્મી પોતું કરી નાખ્યું છે અને હું આવી ગઈ છું અહીંયા લેબોરેટરીમાં. એવી રીતના પપ્પા કામ કરે એટલે કચરો આ રૂમમાં છે ને થોડો વધારે જ પડે, તો કચરો મેં કાઢી લીધો છે અહીંયાથી. અને આ રૂમમાં નાહ્યા વગર જ કચરો કાઢવો પડે. પછી જો અહીંયા કચરો કાઢીને તો આ બધું જે કચરો દાંતનો હોય ને એ બધું કાઢે. અને અહીંયા જો મને તો છે ને સવારમાં નાવાનો ટાઈમ મળે જ ના, કેમ કે સવારમાં બાળકોનો નાસ્તો એ બધું બનાવવાનું હોય. 3 બાળકો હોય તો 4 બાળકોનો નાસ્તો બનાવવાનો, બધાને રેડી કરવાના હોય અને બધાને સ્કૂલમાં મોકલવાના હોય. એટલે બધા બાળકો સ્કૂલમાં જાય પછી પાછું મારે નીચે જવાનું હોય, નીચે બેસનું થોડું કામ હોય, બધું કરવાનું હોય. તો એ બધું કામ કરીને નીચેથી આવું ત્યારે જ પછી આવીને હું ઉપરથી કચરો એ બધું કરું. સવારમાં કિચનમાંથી અને મેઇન ગેટમાંથી સીડીઓમાંથી એ બધેથી કચરો કાઢી લઉં. પછી આવીને નીચે બધેથી કાઢું કચરો. એવું બધું ચાલે, કેમ કે જેમ ટાઈમ મળે એમ એડજસ્ટ કરવું પડે. તો સવારમાં મારે બાળકો સ્કૂલમાં જાય ને એટલે તરત જ મારે નીચે જવું પડે, કેમ કે નીચેનું કામ પછી મોડા ગમે નહીં કરવાનું તાપમાં. ઉપરના કચરા પોતું તો થાય ઘરમાં પડ્યા. તો જો નીચેથી કામ કરીને આવું ને પછી ત્યાં કચરા પોતું હું કરું. તો કચરો તો હું કાઢી લઉં આવીને. પછી મને કદાચ પોતું કરવાનો ટાઈમ ના મળે પછી હું મોડા પણ કરું નાઈને અમુક વખત. તો આજે મારી જોડે ટાઈમ થોડો હતો તો મેં પોતું અહીંયા કરી લીધું છે, કેમ કે આજે હમણાં તો બાળકો ઘરે જ છે. 2 દિવસ પછી સ્કૂલો ખુલશે એટલે મારે બધું પાછું ટાઈમ બધું ચેન્જ થઈ જશે. જો મેં પોતું કરી લીધું છે. અમે દ્રષ્ટિ કરી હોય ને એટલે કચરો દ્રષ્ટિ પણ કાઢી નાખે. હું નીચે જાઉં ને ત્યાં સુધી આવું એટલે પછી દ્રષ્ટિ કચરો કાઢી નાખે. અમુક વખત તો પોતું પણ કરી લે. અત્યારે વેકેશન છે એટલા માટે, બાકી તો હવે દ્રષ્ટિ સ્કૂલમાં જશે એટલે બધું મારે જ કરવાનું હોય. તો અહીંયા નાહી ધોઈને આવી ગઈ છું કિચનમાં. હવે મારે બનાવવાનું છે જમવાનું. તો બાળકોએ કીધું કે જમવાનું હમણાં ના બનાવીશ, પહેલાં અમને નાસ્તો બનાવી આપ, કેમ કે જે સવારમાં ચા જોડે ખાધી હોય ચા બિસ્કિટ એ લોકોને તો હમણાં 10 વાગે તો ભૂખ લાગે, કેમ કે સ્કૂલમાં 10 વાગ્યામાં નાસ્તો કરતા હોય. તો 10 વાગ્યામાં બાળકોને ભૂખ લાગી ગઈ હતી. તો બાળકોએ કીધું કે પાસ્તા બનાવી આપ. તો જો મેં પાસ્તા કુકરમાં નાખી દીધા છે અને 2 સીટી વગાડી લીધી છે. તો સરસ બફાઈ ગયા છે. તો પહેલાં બાળકોને પાસ્તા બનાવી આપું, પછી હું શાક રોટલી બનાવીશ. તો એ જો પાસ્તાને મેં ઠંડા કરવા માટે મૂકી દીધા છે એક ગડનીમાં, કાનાવાળા ટોપલામાં. એમાં થોડું ઠંડુ પાણી ઉપરથી રેડી જશે એટલે સારી રીતે ઠંડા થઈ જશે અને એકદમ છૂટા થઈ જશે. તો ચાલો હું બાળકોને પહેલાં પાસ્તા બનાવી આપું, પછી શાક રોટલીની તૈયારી કરું. શાક પણ મેં સમારીને ધોઈને મૂકી રાખ્યું છે. અગરવાત જતી હતી એટલે હું બાળકોએ કીધું કે પહેલાં પાસ્તા બનાવું. તો જો પહેલાં પાસ્તા બનાવી દઈએ પછી બનાવીએ જમવાનું. અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને તેમાં થોડું લઈ લીધું છે તેલ. તેલ ગરમ થવા દઈએ. રજાઓ હોય એટલે આખો દિવસ બાળકોને ભૂખ જ લાગ્યા કરે, કંઈ ને કંઈ ખાતા રહેતો હોય એમને છે ને. સવારમાં નાસ્તો ચા જોડે, પછી પાછા જમવાનું, પછી ચા જોડે બપોરના કંઈકનું કંઈક ખાવા જોઈએ, બધું ખાવા જોઈએ બાળકોને. વેકેશન હોય એટલે હવે વેકેશનના 2 દિવસ બાકી છે. તો બાળકો પછી બધા સ્કૂલમાં જતા રહેશે, કોઈ ઘરે નહીં. 2 વાગે સીધા આવશે. સવારમાં 7 વાગે જશે તો સીધા 2 વાગે. હવે તો વિરાટ પણ સ્કૂલમાં જવાનું છે, એનું પણ એડમિશન કરાવી દીધું છે. તો હવે તેલ મારું ગરમ થઈ જાય છે. મેં તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખી દીધા છે સમારેલા.
સરસ તેને થોડા શેકાવા દઈશું. પછી તેમાં નાખી દઈશું ટામેટા. બધું નાખીને બાળકોને પાસ્તા બની આપ્યું. અને મેં કેચઅપ જોયું તો કેચઅપ પણ મારું થોડુંક જ હતું. પાસ્તાનો મસાલો પણ નથી, તો એટલા કેચઅપ પણ મારે કામ ચલાવવું પડશે. બાળકોને જ ખાવાનું છે એટલે કંઈ તીખું નહીં જોઈએ, વધારે નહીં, એટલું કેચઅપ થઈ રહેશે. તો એ જો બારીઓથી છે ને પવન એટલો બધો આવતો હતો ને, તો મેં બારી બંધ કરી અને લાઈટ ચાલુ કર્યું છે. તો પણ પવન આવી રહ્યો છે. જો ગેસ તો ધીમો ધીમો ચાલી રહ્યો છે. ડુંગળી મારી સરસ સંતરાઈ ગઈ છે, તો મેં એમાં નાખી દીધા છે ટામેટા. થોડું મીઠું નાખીને ચડવા દઈશું. થોડી વાર ચડી જાય પછી તેમાં પાસ્તા નાખી દઈશું. તો જો ગેસ પાસ્તા બની ગયા છે મારા. તો ચાલો બાળકોને આપી દઈએ થોડા થોડા. 5-6 બાળકો છે, બધાને થોડા થોડા આપી દઈએ અને પછી શાક રોટલી બનાવી લઈએ. અને જો બધા જ બાળકો ભૂખ્યા થઈ ગયા છે. સવારમાં ચા જોડે બિસ્કીટ જ ખાય, બીજું કશું ખાતા નથી. સવારમાં આપણે બનાવીએ ને કંઈ ખાવાનું તો પણ ના ખાય. 10 વાગે જ એ લોકોને ભૂખ લાગે, એટલે જો બધા જ ભૂખ્યા થઈ ગયા છે. હવે સીધા 1 વાગે ખાશે. હમણાં તો 10-10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો બાળકો નાસ્તો કરી લેશે એટલે પછી રમ્યા કરશે આખો દિવસ. પછી 1-1:30 વાગે વિરાટના પપ્પા અને ત્યારે જ પછી બધા સાથે જ ખાય. તો બધા જ બાળકોને પાસ્તા આપી દીધા છે અને બાળકો હવે નાસ્તો કરી રહ્યા છે. ચાલો હું અહીંયા શાક બનાવી દઉં. તો ચોળી અને બટાકાનું શાક બનાવવાનું છે મારે. ચાલો ફટાફટ બનાવી દઉં અને પછી રોટલીનો લોટ પણ બાંધીને મૂકી દઈશ. એટલે જેટલું કામ પતે ને પછી તરત રોટલી બનાવી દઈશ. કેમ કે જો કપડાં મારે સુકવવાના બાકી છે, કપડાં ધોવા રહ્યા છે. તો શાક મૂકીને પછી જઈશ કપડાં સુકવવા માટે. પછી આવીને પછી રોટલી બનાવીશ. તો ગાઈસ અહીંયા જો શાક પણ મારું મેં વઘારી દીધું છે અને બધા જ બાળકોએ નાસ્તો કરી લીધો છે. એટલે બધા બાળકોને હવે શાંતિ. હવે ટીવી જોશે કે રમશે જે કરે તે. હવે ડાયરેક્ટ 1 વાગ્યા સુધી એ લોકોને શાંતિ, જ્યાં સુધી જમવાનું બની જાય ત્યાં સુધી. તો હવે શાંતિથી જમવાનું બનાવીશ. તો શાક મારું મેં અહીંયા વઘારી દીધું છે. પછી રોટલીનો લોટ બાંધી દઈશ અને મૂકીને નાખીને મૂકી દઈશ થોડી વાર. અને પછી જઈશ કપડાં સુકવવા માટે. થોડા કપડાં મારે હાથે પણ ધોવાના બાકી છે, એ બધું કામ કરીશ. પછી આવીને હું રોટલી બનાવીશ. તો અહીંયા જુઓ ચિરાગ આવી ગયો છે, તો કંઈક કહી રહ્યો છે વિડીયો વિશે. તો મને યાદ પણ નથી કેમ કે આ વિડીયોને 3-4 દિવસ થઈ ગયા છે એટલા માટે.
વિડીયો તો હું ઉતારી લઉં છું, એડિટિંગ પણ મારું થઈ જાય છે. વોઇસ ઓવર કરવાનો ટાઈમ નથી મળતો કેમ કે બધા જ બાળકો હોય ને એટલે અવાજ આખો દિવસ કર્યા કરે. સહેજ પણ વોઇસ ઓવર કરવા બેસે ને એટલે તરત જ જોડે આવી જાય. તો ગાઈસ અહીંયા જો લોટ બાંધીને હું જતી રહેતી કપડાં સુકવવા માટે. પછી કપડાં સુકવ્યા જે મારે ધોવાના હતા હાથે એ બધા કપડાં ધોયા અને પછી પાછી આવી ગઈ છું અહીંયા હું કિચનમાં. તો ફટાફટ રોટલી બનાવી દઉં કેમ કે 12 વાગે પહેલાં રોટલી પણ બનાવવાની, શાક રોટલી જે કંઈ જમવાનું બનાવવાનું હોય તે બનાવી દેવું પડે કેમ કે હવે તો મંદિરમાં પણ મૂકવાનું હોય. પહેલાં તો મંદિરમાં નહોતા મૂકતા, મંદિર નહોતું થયું એટલે હવે તો મંદિર થઈ ગયું એટલે 12 વાગે પહેલાં જ જમવાનું બનાવવું પડે, ત્યાં મૂકવાનું હોય એટલે. તો પહેલાં તો મારે 12-1 પણ થઈ જતું તો જમવાનું બનાવવામાં. નાના નાના બાળકો એટલે મોડું પણ થઈ જાય. તો અત્યારે તો મંદિરના બાને હું કંઈ પણ કરીને ઉતાવળ કરીને પણ 12 વાગે પહેલાં જમવાનું બનાવી જ દઉં. તો એક કામ હું કંઈક છોડી દઉં અને પછી કરું, પણ પહેલાં હું જમવાનું બનાવી દઉં. તો જો અહીંયા મેં રોટલી પણ બનાવી દીધી છે અને શાક પણ મારું થઈ ગયું છે. તો ચાલો હવે હું મંદિરમાં મૂકીશ. અને અહીંયા જો વિરાટના પપ્પાનો ફોન આવી ગયો છે, કંઈક લાવવાનું હતું તે કહેવા માટે. તો અહીંયા કાવ્યા લઈને આવી ગઈ છે, તો અહીંયા હું વાત કરી રહી છું અને રોટલી પણ મારી થઈ જવા માટે આવી છે. અને કેમેરો ચાલુ હોય ને તો કાવ્યાના નખરા પણ ચાલુ થઈ જાય. તો ચાલો ગાઈસ, આ તમારો નાનકડો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક